વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં MEC 007 માસ્ટર ડિગ્રી MA વિથ ઇકોનોમિક્સના પેપરમાં યુનિટ નંબર 9માં આપ સર્વેનું સ્વાગત છે. અત્યાર સુધીમાં આપણે ફ્રી ટ્રેડ થિયરી, ત્યારબાદ એને લગતી બધી જ લગભગ ઘણા બધા આંતરરાષ્ટ્રીય વેપારને લગતા બાબતો, વિવિધ પાસાઓ, એની શરતો નો અભ્યાસ કર્યો. હવે આજે આપણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, તમારું જે યુનિટ નંબર 9 છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, એમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, પછી વિશ્વ બેંક, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક, આ ત્રણ સંસ્થાઓનો મુખ્યપણે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે આગળ જોયું કે બ્રેટન વુડ્સ મુકામે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વળી પાછું આંતરરાષ્ટ્રીય સોના ધોરણ હતું, ત્યાર પછી એ પણ પછી નિષ્ફળ ગયું. 1944ની અંદર બ્રેટન વુડ્સ બેઠક બાદ બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વિનિમય દરો જાળવી રાખવાના પ્રશ્નો થયા. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા મજબૂત રાષ્ટ્રો એ પોતાના વિનિમય દરો ને, એટલે જેને અવમૂલ્યન કહેવાય ડોલર અને પાઉન્ડનું, એ કરવા માટે તૈયાર થયા. વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય વેપારો અવરોધાય નહીં, એને માટેની વ્યવસ્થા એક ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ. હવે વિશ્વની અંદર તો 3 થી 4 સ્તરના વિવિધ પ્રકારના દેશો છે. વિકસિત, વિકસતા જતા, અલ્પ વિકસિત, અવિકસિત કે જેમાં કોઈ વિકાસની શક્યતા જ નથી, અલ્પ વિકસિત જે કુદરતી સંસાધનોનો પૂરતો જેનો ઉપયોગ નથી કર્યો પણ જેમાં વિકાસની શક્યતા છે, એવા વિકાસશીલ દેશો જે વિકાસ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા દેશોના લાભાર્થે અને વિશ્વનું કુલ કલ્યાણ વધારવા માટે કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને માટે આપણે જાણીએ છીએ કે 1995માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ની પણ સ્થાપના થઈ. એ પહેલાના હિસ્ટ્રીમાં અને GATT ડંકેલ પ્રપોઝલના આધાર પર એ પહેલાની બધી ચર્ચાઓ આપણને ખૂબ વિસ્તૃત રીતે ખ્યાલ છે. એ બધી ચર્ચાઓ આપણે કરી. હવે આજે આપણે જે મુખ્ય વાત કરવાની છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જે 1944 એગ્રીમેન્ટમાં વૈશ્વિક કક્ષાએ અસ્તિત્વમાં આવી, એને ટૂંકમાં IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. એ સમયે આ સેટઅપ કરવાનું મલ્ટીલેટરલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને એનું જે મોનેટરી સિસ્ટમને જે મોનિટર કરવાની પદ્ધતિ બીજા વિશ્વયુદ્ધ પછી, એના કેટલાક નોર્મ્સ નક્કી થયા. એટલે પર્પઝ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધ IMF ઇઝ ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ મોનેટરી કોઓપરેશન થ્રુ ધ પરમેનન્ટ ઇન્સ્ટિટ્યુશન. એક કાયમી સંસ્થા એવી નિર્માણ થાય કે જે આંતરરાષ્ટ્રીય વિનિમય દરો અંગે સલાહ સૂચન, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું નિવારણ, વિવિધ પ્રકારના રાષ્ટ્રોની સાથેનું બીજા રાષ્ટ્રોના ચલણો સાથે વચ્ચેના વિનિમય દરો નક્કી કરે. એના માટે એક પરમેનન્ટ સંસ્થા ઊભી થાય, એવો આનો એક હેતુ છે. અને ફેસિલિટેટ ટુ એક્સપાન્શન એન્ડ બેલેન્સ ગ્રોથ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, એટલે આંતરરાષ્ટ્રીય વેપારનો સમતોલ વિકાસ થાય, એનું પ્રોત્સાહન મળે, એ મેન્ટેન થાય અને હાયર લેવલ ઉપર એ એમ્પ્લોયમેન્ટનું સર્જન કરે, રોજગારીનું સભ્ય દેશોની અંદર. એવા હેતુઓ સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું.
હવે એમાં એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ મલ્ટીલેટરલ સિસ્ટમ ઓફ પેમેન્ટ in respect of current transaction between members and elimination of foreign exchange restrictions. વિદેશી વિનિમયના જે વિવિધ પ્રકારના બંધનોની વચ્ચે જે દરેક દેશો બીજા દેશોમાંથી આયાત નિકાસ કરે છે એનું ચૂકવણું થાય. કરંટ ટ્રાન્ઝેક્શન એટલે કે ચાલુ ખાતાના જે બધા ચૂકવણાઓ છે એની ફેસિલિટી કેવી રીતે ઊભી થાય એનો પણ વિચાર આમાં કરવામાં આવ્યો છે. ટુ ગીવ કોન્ફિડન્સ ટુ મેમ્બર્સ બાય મેકિંગ ધ ફંડ રિસોર્સ available to them under safeguard, thus providing them with the opportunity to correct their balance of payment disequilibrium. હવે બેલેન્સ ઓફ પેમેન્ટ વિનિમય લેણ દેણની તુલાની અંદર જો અસમતુલા હોય તો એને સમતુલામાં લાવવા માટેની વ્યવસ્થા પણ એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. તો the objective of maintaining exchange rate stability was done away within 1979 after the formal collapse of Bretton Woods system in 1973. એ 1973 પછી 1979 ના કોલેપ્સ એટલે જે એક્સચેન્જ રેટ અને એની સ્થિરતા એમાં પછી પ્રશ્નો થયા. with this amendment in this article, the fund recognized formally and market determined flexible exchange rate regime in the member country. પછી IMF એ હસ્તક્ષેપ કરવાનું બંધ કરી અને પરિવર્તનશીલ વિનિમય દર અપનાવે એના સભ્ય દેશો એ પ્રકારની વ્યવસ્થા થઈ અને ખાલી દેવાની પૂર્તતા અથવા તો કોઈ દેશની ખાધની પૂર્તતા એના માટે પોતાનું SDR સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ હું તમને આગળ કહું છું એટલે કે વિશિષ્ટ ઉપાડ હક્કો એ પણ આમાં એક એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા અને દરેક દેશો પોતાના ડિપોઝિટ પ્રમાણે એ ઉપાડ હક્કો પ્રમાણે ઉપાડ પણ કરી શકે છે અને પોતે પોતાનું દેવા અંગેનો પણ પોતે વિચાર કરી શકે છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી. અને એમાં the structure of the fund, most of the decision on fundamental matters taken by the board during the meeting. એટલે એમાં બોર્ડ ઓફ ગવર્નર્સ હોય છે જેનું સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન હોય બોર્ડ ઓફ ગવર્નર્સ તરીકે એ મુકાય. દાખલા તરીકે અમેરિકાનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે છે તો બોર્ડ ઓફ ગવર્નન્સની અંદર બોડી હોય એમાં સભ્ય દેશો હોય બધા પણ મેઇન જે ચીફ જે છે ડાયરેક્ટર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ એમાં 24 એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોય એમાં ચીફ ડિરેક્ટર્સ જે છે અમેરિકાના હોય છે કારણ કે એનું કોન્ટ્રીબ્યુશન એસડીઆરમાં વધારે છે. માટે એસડીઆર જે છે કોન્ટ્રીબ્યુશનના 80/20% લેવામાં આવે છે. એટલે કે જેટલું તમે 1 લાખ રૂપિયા સપોઝ કે જમા થયા હોય તો એના 20% એ એસડીઆર તરીકે તમે ઉપાડ કરી શકો સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ અને બાકીના 80,000 જે છે એ તમારા દેશના ચલણમાં જ તમે એનો એ લઈ શકો. Namely, now you see among them 5 directors are appointed by the countries having largest quota. કયા USA, America, UK, United Kingdom, Germany, Japan and France. આ 5 દેશો પરમેનન્ટ. એટલે ફરીવાર USA, UK, Germany, Japan અને France. આ 5 directors are appointed લાર્જેસ્ટ કોટા જેનો છે એના આધાર પર. The remaining directors are elected by the members divided into regional voting groups. એટલે કે પ્રાદેશિક જે મતના જૂથો છે એના આધાર પર બાકીના ડિરેક્ટર્સ જે છે ઇલેક્ટેડ થાય છે ચૂંટાઈ આવે છે. The managing director of a fund is a non-voting chairman of the executive board who is elected for a period of 5 years. 5 વર્ષ માટે એ જે છે એ ડિરેક્ટરની નિમણૂક થાય છે. Each IMF members is allotted a quota
IMF ના દરેક સભ્યો, આમાં જેમ આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે ખાતું કરાવવા જઈએ એમ આમાં કોઈ માણસ ના હોય, આમાં બધા સભ્યો દેશો હોય, એટલે એના કોટાના આધાર પર એને લોન મળે. Each IMF members is allotted a quota which determines the right and obligations. The quota for each country determines the subscription made by each of them at the fund. The size of the quota roughly reflects the importance of the each મેમ્બર ઇન ધ વર્લ્ડ ઇકોનોમી. વિશ્વના અર્થતંત્રમાં એ દેશનું કેટલું મહત્વ છે એ આપણા કોટા જે છે, જેમ આપણું બેંક બેલેન્સને આધારે જેમ આપણી વ્યક્તિગત આબરૂ નક્કી થાય એવી રીતે દરેક કોટાના આધારે આંતરરાષ્ટ્રીય આર્થિક મહત્તા જે તે દેશની આમાં ઊભી થાય છે. ધ સાઇઝ ઓફ ધ કોટા roughly reflects importance of the each member of the world economy. These quotas can be revised every 5 years. દર 5 વર્ષે રિવાઇઝ થાય કોઈ પણ દેશના કોટા. જનરલ એગ્રીમેન્ટ બધાયનું સંમતિથી. The quota is therefore a very important aspect of the IMF functioning. IMF જે રીતે કાર્યરત છે, કાર્ય કરે છે, એમાં કોટા બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની રહે છે. A member country's quota has 4 aspects. એના 4 પાસા કયા? It specify a member country's subscription to the fund. Number 2, it define a country's drawing rights. That is, how much a country can borrow from the fund. Number 3 is, it indicates the country's voting power. એટલે મત પણ આપવા માટેનું જે કોટાના પ્રમાણે એને મતદાન અધિકાર મળે જે તે દેશને, ડિરેક્ટર કે બોર્ડ ઓફ ગવર્નન્સની ચૂંટણીમાં. અને એટલું એ રીતે સભ્યપદ મળે, જેટલો એનો કોટા એ રીતનો સભ્યપદ. It determines its share of any allocation of SDR's reserves. એટલે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ જે છે they are known as special drawing rights. SDR shortમાં is a form of international reserve among participants in the special drawing accounts and is described in greater detail section 9.2.7. આ જે યુનિટનું 9.2.7માં એનો વિશેષ આપણે અભ્યાસ સમાવી દીધેલો છે. હવે the quota of each country calculated by the formula known as Bretton Woods formula. Bretton Woods ની ફોર્મ્યુલા પ્રમાણે ગણાય છે. The formula focus on the following variable while calculating the quota size fluctuations of a country's foreign trade and its export dependence, gold and foreign exchange reserves, and sometimes it is its national income. હવે એ સેના આધારે નક્કી થાય કોટા સાઇઝ ફ્લક્ચ્યુએશન્સ ઓફ કન્ટ્રીઝ ફોરેન ટ્રેડ, એનું વિદેશ વેપાર કેવો છે, નિકાસ આયાતનું પ્રમાણ કેટલું છે, ગોલ્ડ એન્ડ ફોરેન એક્સચેન્જ, એનો વિદેશી વિનિમય દર કેટલો મજબૂત છે, $1 બરાબર છે, ₹1 બરાબર કેટલા ડોલર, પાઉન્ડ, એની મજબૂતાઈ કેટલી છે, સોના ધોરણમાં સોનામાં એની મજબૂતાઈ કેટલી છે. ઘણી વખત જે તે દેશની રાષ્ટ્રીય આવકને પણ ધ્યાન પર રાખવામાં આવે છે અને ઘણી વખત એના કરંટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ ખાતાના વિનિમયોને પણ ધ્યાનમાં રાખીને એની આ મજબૂતાઈ નક્કી કરવામાં આવે છે. Now sometimes is for most decision in the fund is straightforward majority sufficient with the voting rights of each member country being proportional to their quotas. એના કોટા પ્રમાણે એનું વજન નક્કી થાય જે તે દેશનું. In general, each member country has 250 basic votes plus 1 vote for each 10,000 SDRs. દરેક દેશ સભ્ય દેશોના 250 પાયાના મતો હોય છે અને પછી દર 10,000 SDR એમને મત મળે છે, મતનો અધિકાર મળે છે. USA which has the highest quotas, અમેરિકા પાસે એનો હાઈએસ્ટ કોટા છે, કંટ્રોલ ઓવર ધ 17%. આંતરરાષ્ટ્રીય વેપારનું ₹100 ભંડોળ હોય એમાં ₹17 ભંડોળ તો માત્ર એકલા અમેરિકાનું છે. એટલે કંટ્રોલ ઓવર 17% ઓફ વોટ્સ
17% મતો તો આના અનામત છે અમેરિકાના, એટલું બધું એનું ભંડોળ છે. ઇન્ડિયા ઇઝ 1.92% ઓફ ધ વોટ્સ. ભારતની કેટલી ટકાવારી છે? 1.92% મતો. ભારતના મતો આઈએમએફમાં અમેરિકાના 17% મતો છે અને ભારતના 1.92 મતો છે. Size of the fund equal the sum of the subscription by its members, which was estimated to be equal to SDRs 230 billion, about $308 billion. જો એટલે 2006 ઇન 2006 અમેરિકાનું ભંડોળ એસડીઆર કેટલા હતા? 213 બિલિયન. બિલિયન એટલે મિલિયન ગુણ્યા 10 લાખ. મિલિયન 10 લાખે, એના 10 લાખે બિલિયન, એના 10 લાખે ટ્રિલિયન. એટલે એસડીઆર 213 બિલિયન એસડીઆર, એટલે કે ડોલરમાં જો એને કન્વર્ટ કરો તો ડોલર આના કરતા ઓછો મજબૂત થાય, એટલે 308 બિલિયન ડોલર. 308 બિલિયન ડોલર નું ફંડ અમેરિકાનું આઈએમએફમાં હતું. ધ આઈએમએફ's resource mainly comes from capital subscription by the member countries. એટલે કે જે મૂડીનું જે છે સબસ્ક્રિપ્શન સભ્ય દેશોનું, એમાંથી આઈએમએફનું રિસોર્સ મેઇનલી આવતું હોય છે. The subscription up to 25% must be made in gold. એનું જે કેપિટલ સબસ્ક્રિપ્શન હોય જે તે સભ્ય દેશોનું, એનું 25% સોનામાં ઓર લેટર ઇન એસડીઆર, અને પછી એ એસડીઆરમાં નક્કી થયું. 100 રૂપિયા ધારો કે આપણે મૂકવાના હોય તો 25% આપણે સોનાના રૂપમાં અથવા પછી નક્કી થયું પ્રમાણે એસડીઆરમાં મૂકવાના, અને 75% આ ભારત હોય તો એના પોતાના રૂપિયામાં એનું ભંડોળ હોય. એટલે કન્ટ્રીઝ ઓન કરન્સી, OWN, ઓન પોતાનું કરન્સી ઉપર. અપાર્ટ ફ્રોમ ધીસ ધ ફંડ કેન ઓલ્સો એક્વાયર currencies for lending via sale of gold to members and by borrowing. એટલે કે આ જે ફંડ એક્વાયર કરી શકાય, એ સોનાના વેચાણ, સોનું વેચીને પણ એક્વાયર કરી શકો અથવા જે તે સભ્ય દેશો ઉપાડ પણ કરી શકે છે. Now process and pattern of funding in the fund. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એનું નામ છે ફંડ. તો આ ફંડમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં પ્રોસેસ એન્ડ પેટર્ન કઈ છે ફંડિંગની? અકોર્ડિંગ ટુ આર્ટિકલ્સ ઓફ એગ્રીમેન્ટ ધ ફંડ મે ગીવ નેસેસરી અસિસ્ટન્સ ટુ ઇટ્સ મેમ્બર countries to finance their balance of payment deficit on current account. એટલે કે ચાલુ ખાતાની જે ખાધ છે એના આધાર પર obviously the assistance will be in form of loans. એટલે કે લોનના સ્વરૂપમાં મળે. when a country demand for a foreign currency, જ્યારે દેશ પોતે વિદેશી ચલણ માગે તો it has to purchase the required amount from the fund of the exchange of equivalent amount of its domestic currency. ધારો કે ભારતને ડોલરના રૂપમાં ઉપાડ કરવો હોય તો ભારતે પોતાના રૂપિયાના ડોલર ત્યાં એમાં ખરીદવા પડે, અને પછી એ રૂપિયા આપીને ડોલર લઈને પછી એમાં એ કરી શકાય. ઇન ટેકનિકલ ટર્મ્સ ધીસ કોલ્ડ ડ્રોઈંગ ઓન ધ ફંડ. ડ્રોઈંગ રાઇટ્સ, ડ્રોઈંગ એટલે ઉપાડ હક. ધારો કે ભારતને 10 લાખ રૂપિયાના ડોલર જોતા છે, એસડીઆર તો આંતરરાષ્ટ્રીય, એ તો આઈએમએફ નું નાણું છે, વિશિષ્ટ ઉપાડકો. હવે ભારતે અમેરિકા સાથે વેપાર કરવો છે અને એને અમુક ડોલરની જરૂર છે, તો એ ડોલર ક્યાંથી મળે? આઈએમએફ ફંડ ઉપાડાય ખરા, પણ પેલા જે તમે 75% તમારા રાખ્યા છે એમાંથી રૂપિયાના ડોલર કરીને તમારે લેવા પડે, અથવા એનો ઉપાડ કરવો પડે, અથવા એ લોનના રૂપમાં પણ લેવું પડે. ઉપાડ પણ થાય અથવા લોન પણ થાય, લોનના સ્વરૂપમાં ડિટરમાઇન. પછી એ તમારો ભંડોળ પાછું તમારે સબસિડાઇઝ કરી દેવું પડે, એટલે વળી પાછું તમારે ભંડોળ પૂર્તતા કરવી પડે. By the amount of the quota, there is certain rules and IMF follow for providing loans. A member is entitled
to draw an amount not exceeding 25% of the quota. પોતાના કોટાના 25% થી વધારે એ પોતે ઉપાડ કરી શકે નહીં. The first 25% is borrowing or first part of its drawing rights, also called the gold tranche or reserve tranche. રિઝર્વ ટ્રાન્ચ અથવા સુવર્ણ ટ્રાન્ચ એને કહેવાય. એ પહેલું જે તમે ઉપાડ કરો 25%નો એ can easily be drawn by the member countries as in regarded the members on reserve. Therefore no condition are attached on it. પહેલા તો તમારી કરન્સીમાંથી તમે ઉપાડ કર્યો એટલે તમને કોઈ શરત લાગુ પડે નહીં. હવે પછી apart from this there are 4 other credit tranches. બીજી તમને 4 ક્રેડિટ ટ્રાન્ચ મળે or drawing right ઉપાડના હકો મળે. First, second, third and fourth credit tranches which can be used by a country for further borrowing. એટલે બીજા દેવા માટેનો ઉપયોગ કરી શકો. હવે એમાં તમે જુઓ કે normally repayment period of a country fixed by the IMF is 3 or 5 year. 3 થી 5 વર્ષમાં એમાં તમારે રિપેમેન્ટની કન્ડિશન હોય છે. And at most the maximum amount can be borrowed by a country is 450% of its quota. જો આપણું 100 રૂપિયાનું કોટા હોય તો 450 રૂપિયા આપણે ઉપાડ કરી શકીએ એવી વાત છે. એટલે કે 450% of its quota, કોટાના 450% એનો ઉપાડ કરી શકાય. Of course the rate of interest goes on increasing as the country uses its drawing right beyond the gold tranche. Gold tranche થી પછી એનો જેમ તમે બીજા ત્રીજા ચોથા ટ્રાન્ચમાં તમે ગોલ્ડ ટ્રાન્ચનો ઓછામાં ઓછો હોય પછી એનો વ્યાજ દર ના હોય પછી વધતો જાય. એમ છતાં પણ તમારી જાણ માટે કહું આગળ પણ હું તમને વાત કરીશ કે ધ ઇન્ટરેસ્ટ રેટ અવેલેબલ એટલે કે આનું જે છે સિવિયર સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી એટલે કે માળખાગત સમાયોજન સગવડતા માટે જે આ લોન ઉપાડાય છે એ બહારથી તમને કેટલા ટકે મળે છે કમ્પેર્ડ ટુ ધ જનરલ રેટ 6% છે. પણ આઈએમએફ તો પછી કોઈને એમ પ્રશ્ન થાય તો પછી આઈએમએફ નું અસ્તિત્વનું કારણ શું છે? એ કોઈ પણ દેશે પોતાનું માળખાગત સમાયોજન માટેની લોન સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી અને એસએએફ કહેવાય. તો એસએએફ માટેની લોન કેટલી મળે? કેટલા ટકાએ મળે? 0.5%, અડધા ટકાએ તમને લોન મળે છે અને બહાર તમે લેવા જાઓ 6% મળે એવી વાત છે. એટલે ધીસ ઇઝ ધ પ્લસ પોઈન્ટ ઓફ આઈએમએફ. એન્ડ ધ રીપેમેન્ટ પીરિયડ વોઝ ઇન્ક્રીઝ ટુ 10 year અને 5 વર્ષને બદલે 10 વર્ષ. જો તમે માળખાગત સમાયોજન માટે આમાંથી લોન લેતા હો તો તમને 10 વર્ષ માટે રીપેમેન્ટની છૂટ અપાય. બરાબર? ધોલેરા ડેવલપ કરવું હોય કે પછી તો એ કોઈ માળખાગત સવલતો આપણા જે બેલેન્સ ઓફ પેમેન્ટની માળખાગત ફેસિલિટી માટે દેશમાં પણ તો એ તમને 0.5% મળે. ધ પોવર્ટી રિડક્શન એન્ડ ગ્રોથ ફેસિલિટી PRGF, પોવર્ટી રિડક્શન એન્ડ ગ્રોથ ફેસિલિટી ફોર લો ઇન્કમ કન્ટ્રીઝ. હવે નબળા સ્તરના જે આવકમાં જે નબળા સ્તરના દેશો છે તો એને પોવર્ટી રિડક્શન એના ગ્રોથ માટે સિમિલર કન્સેશનલ ટર્મ્સ એન્ડ ગ્રેટર ફોકસ ઓન ધ પોવર્ટી અને એનું ગરીબી ઘટાડવા તરફ અને વૃદ્ધિ વધારવા તરફ એમાં પણ આ જ રીતે લોન સસ્તા વ્યાજના દરે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આપે છે. નાઉ કન્વર્ટિબિલિટી ઓફ IMF ક્રેડિટ ફેસિલિટીઝ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કન્વર્ટિબિલિટી એટલે એક દેશના નાણાંનું બીજા દેશમાં પરિવર્તનશીલતા. કન્વર્ટેબિલિટી ઓફ IMF credit facility in providing financial support to any member country, the IMF must be assured that the member is pursuing suitable policies that will help to eliminate its external payment problem and enable it is pay its debts. Use of IMF resources must be made in accordance
with the provision of IMF article. એટલે જે IMF ના આર્ટિકલની જે પ્રોવિઝન છે એ પ્રમાણે એની કન્વર્ટિબિલિટી હોય છે. Therefore, a part of the conditionality, the IMF resources should be used according to guidance of framework of IMF. Resource should be used according to the providing by the IMF condition. So the member country could restore its balance of payment equilibrium and sustain economic growth. કે જેથી કરીને જે સભ્ય દેશ છે પોતાનું આર્થિક વૃદ્ધિને મેન્ટેન કરી શકે, સ્થિર કરી શકે અને પેમેન્ટની સમતુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે લેણદેણની તુલામાં સમતુલા પણ લાવી શકે અને વૃદ્ધિ પણ કરી શકે. આપણે દોડતા હોઈએ તો શ્વાસ પણ લઈ શકીએ અને દોડી પણ શકીએ, એવી વાત છે. દોડવું છે પણ હાફ ચડવા દેવો નથી. તો શરત કઈ છે? મોઢું નહીં ખોલવાનું, નાકેથી શ્વાસ લેવાનો, એવી વાત છે. વિધાઉટ resorting to restriction on trade and current account payment. Now, conditionality imposed by the IMF are of varying degree depending upon the different countries, different credit tranches. Drawing on gold or reserve tranches are unconditional. હવે જે રિઝર્વ બાકીની જે છે બિનશરતી, અંડર ફર્સ્ટ ક્રેડિટ ટ્રાન્ચ the member country is not required to satisfy the performance criteria. પહેલી ટ્રાન્ચમાં તો જેમ તમે વધારે દેવું લેતા જાઓ એમ જ એની શરતો કડક થતી જાય, વ્યાજના દરો વધતા જાય. એટલે ultimately the conditionalities generally focus on removal of various rigidities and barriers. એટલે વિવિધ પ્રકારની જડતા અને બેરિયર્સ in working of the market based economy. So the borrower country follow the principle of LAISSEZ FAIRE, laissez-faire, which according to the IMF will help the borrowing country to attain sustained economy growth and development. એટલે આર્થિક સ્થિરતા, આર્થિક વૃદ્ધિની સ્થિરતા અને વિકાસ માટે મદદ કરી શકે, કામ કરી શકે IMF. Now, functions of the IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો. તો એમાં providing mechanism for improving short-term balance of payment situation. પહેલું કામ તો એ છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ કોઈ પણ રાષ્ટ્રના ટૂંકા ગાળાના લેણદેણની તુલના ચાલુ ખાતાને સમતુલામાં લાવવા માટેના પ્રયત્ન કરે છે. નંબર 2 ઇઝ સર્વિંગ એઝ અ શોર્ટ ટર્મ ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન. એટલે ટૂંકા ગાળાની જે ક્રેડિટ છે સંસ્થાકીય એ આપવા માટેના પ્રયત્ન ફંડ કરે છે. એટલે કે ખાસ કરીને કોઈ પણ ડિફેન્સ કે અગેન્સ્ટ એની ફાઇટ વિથ અગેન્સ્ટ એન emergency situation. Further, the borrowing country has to pay its interest and return the amount in time in order to keep its quota intact. Number 3 is maintaining exchange stability. એટલે કે વિનિમયની સ્થિરતા માટે ના પણ કાર્યો કરે છે. એટલે આમાં એને કહેવાય છે એડજસ્ટેબલ પેગ, ADJUSTABLE PEG, એડજસ્ટેબલ પેગ. એટલે કે યુનિટ 8માં પણ આપણે એનો અભ્યાસ કરી લીધો. The responsibility of maintaining overall stability in this system was imposed on the IMF. Under the system, drastic change in the exchange rate by its member countries was not possible without the prior provision of the IMF. In fact, any change in the exchange rate above 10% is of its original value would require IMF's prior. એટલે કે 10% પ્લસ અથવા માઇનસની છૂટ મળે, પણ 10%થી વધારે જો અવમૂલ્યન કે અધિમૂલ્યન કરવું હોય
તો આઈએમએફની પરવાનગી વગર તમે કરી શકતા નથી. તમે એટલે સભ્ય દેશો કરી શકતા નથી કે જેથી કરીને મુક્ત વેપારને પ્રોત્સાહન મળે. હેતુ આ છે. Thus, the IMF was responsible in maintaining a relative stable economic order, least till 1970s. 1970 સુધી આમાં એને સફળતા મળી. Reservoir of currency. The fund also provide a reservoir of currencies and enable member to borrow another member's currency. Number 5, IMF નું પાંચમું કામ શું છે? એઝ એ મશીનરી ફોર ઇન્સ્ટિટ્યુશનલ કન્સલ્ટેશન. એટલે કે IMF bring together representative of the principal nation of the world and provide excellent opportunity for recounseling and conflict claim and discussing matter of mutual interest regarding the international monetary system. આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિના સંદર્ભમાં સભ્ય દેશોના ઝઘડાઓનું નિવારણ, એની સાથે ચર્ચા વિચારણા, એ બધું આ ભંડોળ કરી રહ્યું છે, કરે. Thus the fund has provided a platform for international cooperation. એટલે આંતરરાષ્ટ્રીય સહકારના હેતુથી આ સંસ્થા આખી ચાલી રહી છે, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. નાઉ ક્રિટિકલ ઇવેલ્યુએશન ઓફ IMF. એનું ક્રિટિકલ ઇવેલ્યુએશન જો કરીએ તો અમેરિકાના વધારે પડતા એક્સેસિવ પાવરને કારણે લાર્જેસ્ટ કોટા એને ઓલમોસ્ટ 18% વોટિંગ, અમેરિકાની આમાં થોડી દાદાગીરી રહેતી હતી ઇન કંટ્રોલિંગ ધ ફંક્શનિંગ ઓફ IMF. IMFના કાર્યોને કંટ્રોલ કરવા માટે અમેરિકાનો પ્રભાવ રહેતો હતો, કારણ કે 18% મતદાન એનું હતું, આપણે જોયું 17 થી 18%, અને મોટાભાગનું ફંડ એનું હતું. Was another criticism against functioning of IMF. It has provided an excellent forum for solving conflict issues and international scenario. આંતરરાષ્ટ્રીય તખ્તામાં excellent forum IMF એ સક્સેસફુલી એની બધી ગોલ હાંસલ કર્યા, કે એને સક્સેસફુલી બધા ઝઘડાઓ સોલ્વ કર્યા. It has promoted to a certain extent the expansion of international trade for mutual benefit of countries. જે સભ્ય દેશોના વ્યક્તિગત અને દેશોના પોતાના લાભો માટે જે કરવા પડે એ બધા જે કાર્યો કર્યા, અને આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત અને બહોળો અને વિસ્તૃત બનાવ્યો. It has simplified the exchange rate system. એણે વિનિમય દરને વધારે સરળ બનાવી, અને સ્ટેડી programs towards the establishment of the multilateral system. બહુગુણીય પદ્ધતિમાં, પેમેન્ટની બહુગુણીય પદ્ધતિમાં પણ એને થોડી સરળતા બતાવીને સરળતા કરી આપી. Now SDRs. What is SDRs? એટલે કે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. Now criterion of SDRs can be best be linked with the problem of international liquidity. એટલે SDR નો સીધો કનેક્શન, સીધું લિંકેજ આંતરરાષ્ટ્રીય તરલતા, આંતરરાષ્ટ્રીય પ્રવાહિતા તરફ છે. ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ બ્રેટન વુડ્સ, કારણ કે બ્રેટન વુડ્સ બેઠક વખતે 1944 દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી પ્રશ્ન જ આંતરરાષ્ટ્રીય તરલતાનો હતો, અને બધા દેશો જો પોતાના ચલણનું મૂલ્ય ઘટાડે તો એક સમય એવો આવે કે આંતરરાષ્ટ્રીય વેપાર જ બંધ થઈ જાય. મોસ્ટ ઓફ ધ વર્લ્ડ હેલ્ડ ઇન ડોલર્સ. મોટા ભાગના લોકોએ પોતાના નાણાંને શેમાં સંગ્રહિત કર્યા હતા? ડોલરમાં. But the huge trade deficit on USA in order to sustain growth in world trade, વિશ્વ વેપારમાં અમેરિકામાં મોટી ખાધ પડી, અને એને કારણે ડોલરની વેલિડિટીનો પ્રશ્ન ઊભો થયો. માટે SDR પછી આપણે આમાં આવ્યા. ડોલરનો, કારણ કે મોટા ભાગનો ખાડો પડ્યો બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે ડોલરમાં મોટા ભાગના દેશોએ સંગ્રહિત કર્યા હતા પૈસા, એટલે પછી SDRમાં એને કન્વર્ટ કર્યા, કારણ કે સોના ધોરણ વળી પાછું ચાલે એમ નહોતું ને, પાછું ભાંગ્યું હતું. One important feature of the SDRs is that credited to accounting entry book of IMF, just as a normal account is created in a bank. એટલે
except for the fact that in this case no deposits are required for its creation. After the allocation of SDR is made, a member country automatically received the share corresponding to its quotas. SDR તમે તમારી પાસે હોય સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એટલે ઓટોમેટિક તમને ઉપાડ અધિકાર મળે છે. This allocation is made annually by the collective decision of IMF participating members. એ નિર્ણય IMF ના સભ્ય દેશો વર્ષે એક વર્ષના અંતે લે છે. Possessions of SDRs by a country enable it to obtain a definite amount of other countries' currencies. એટલે એને SDR એ પણ બીજા દેશોએ પણ પોતાની કરન્સી મિનિમમ અમુક પ્રમાણમાં રાખવી પડે છે. એ જ આપણે આ ખાનગી બેન્કિંગમાં અનુસર્યા કે ICICI કે કોટક મહિન્દ્રા કોઈ પણ પ્રકારની બેંક હોય તો એને અમુક એનો જથ્થો 1997 પેલો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પેલા એમેન્ડમેન્ટ પ્રમાણે કે અમુક જથ્થો રિઝર્વ બેંકમાં એને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો તરીકે આપણે જેમ આંતરિક બેંકોમાં છે એવું જ આ આંતરરાષ્ટ્રીયમાં કે repay all debt with the IMF, acquire foreign exchange to cover deficit, and number 3, repurchase its own currency from countries. એટલે આ વાત આખી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની આપણે વિસ્તૃત રીતે કરી. મિત્રો હજી આપણે ઘણું આગળ ચાલવાનું છે. એમાં હવે આ IMF ની ચર્ચા અહીંયા પૂર્ણ કરી અને હું ધ વર્લ્ડ બેંક વિશ્વ બેંક ની ચર્ચા તરફ જઈ રહ્યો છું. એટ ધ બ્રેટન વુડ્સ કોન્ફરન્સ પછી IMF ની સ્થાપના થઈ તો ધ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD, ફરી વાર બોલું છું, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે છે એ તો ખરું જ 1944 બ્રેટન વુડ્સ પછી, પણ હારે હારે આ સંસ્થા પણ અસ્તિત્વમાં આવી. એનું નામ શું છે? 1944માં જે સ્થાપના થઈ એ કઈ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન, પુનઃ રચના એન્ડ ડેવલપમેન્ટ, વિકાસ, પુનઃ રચના અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેંક, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD, એ પણ 1944માં અસ્તિત્વમાં આવી. This is known as the World Bank. એને વિશ્વ બેંક તરીકે આપણે ઓળખીએ છીએ. While the IMF was given the task to look after the balance of payment. IMF નું મુખ્ય કામ શું છે? બેલેન્સ ઓફ પેમેન્ટ એડજસ્ટમેન્ટ તરફ ચકાસવાનું છે. એમાં કોઈને ખાડો ના પડે, વિનિમય દરો મેન્ટેન થાય એ. અને વર્લ્ડ બેંક શેમાં ફોકસ થયેલી છે? was given task to provide and support to rebuild the war devastated યુરોપિયન કન્ટ્રીઝ માટે, ખાસ કરીને યુરોપિયન જૂથના દેશો ને ફરીથી વિકાસ પમાડવા માટે એ ફોકસ થયેલી હતી. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD, જે વર્લ્ડ બેંક પાછળથી કહેવાય. તો વિથ ધ એડવેન્ટ ઓફ US માર્શલ પ્લાન which attacked as a main locomotive of the European reconstruction, the World Bank shifted its focus toward the developing countries of the world. By 1949, 1944માં યુરોપના દેશો માટે ઊભી કરાયેલી જે બેંક, એનું ધ્યાન પછી 1949 પછી એનું ફોકસ વિકસિત દેશો, આપણી જેવા ભારત જેવા બીજા વિકાસશીલ દેશો તરફ આવ્યું કે એના પણ વિકાસ માટે કાર્ય કરવા. It launched itself as the multilateral development bank. એનું નામ એ કઈ રીતે લોન્ચ થઈ 1949માં? મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક, MDB. And since then the IBRD came to the known as World Bank. એટલે MDB મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક એ IBRD જે થઈ એ ત્યાર પછી 1949 પછી એને લોકો વિશ્વ બેંક તરીકે ઓળખવા લાગ્યા. According to its charter, the head office of the bank should be located in the country.
which will be holding the highest number of share. Thus, the headquarter of World Bank is located as Washington DC. વિશ્વ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસીમાં. એઝ યુએસએ હોલ્ડ ધ મેક્સિમમ નંબર ઓફ શેર ઓફ ધ બેંક. બેંકના એના મોટા ભાગના શેરો અમેરિકાના હતા, માટે એનું જે હેડ ઓફિસ જેને કહેવાય લોકેશન હેડક્વાર્ટર ક્યાં છે? વર્લ્ડ બેંકનું વોશિંગ્ટન ડીસીમાં. ઓબ્જેક્ટિવ્સ એન્ડ પોલિસીસ ઓફ ધ બેંક. બેંકની પોલિસી નીતિઓ કઈ પ્રકારની છે અને એના હેતુઓ શું છે? આફ્ટર ધ બેંક રિલીઝ the reconstruction activity, the control more the US Marshall Plan, thus shifted its objective towards the long-term development of erstwhile colonized countries, most which became independent from the colonial rule after the World War II. બીજા વિશ્વયુદ્ધ પછી જે જે દેશો સ્વતંત્ર થયા છે એની પુનઃરચના માટે વિશ્વ બેંકનું ધ્યાન એ તરફ ફોકસ થયું. કારણ કે આપણે જુઓ ને 1947 પછી ને જે રીતે આઝાદ થયા, વિશ્વના જે બધા દેશો અલ્પ વિકાસશીલ દેશો જેમ જેમ મુક્ત થતા ગયા એમ એના વિકાસ માટે આ વર્લ્ડ બેંક એનું ફોકસ એ તરફ રહ્યું. ઇટ પ્રોવાઇડ્સ long-term development loan to the developing and less developing countries. એટલે કે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો તરફ આ વિશ્વ બેંક કાર્ય કરતી થઈ. In this first 20 years of the establishment of 2/3 of the bank's loan to the developing countries, એની પોણા ભાગની 2/3 લોન તો વિકાસશીલ દેશોને મળી. Directed toward the build up the large scale infrastructure. કારણ કે એમાં રોડ રસ્તા નહોતા, પાકા રસ્તા નહોતા, બ્રિજો નહોતા, ટેલિફોન માટે વાયરો જ્યાં ત્યાં ખોદીને આપણે નાખતા હતા. કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી માટે 2/3 લોન તો વિશ્વ બેંકે અલ્પ વિકસિત દેશોને આપી. Now leading to the economic growth in these countries, the dominant philosophy at that time was the economic growth would automatically take care of the poverty. એટલે ઓટોમેટિકલી એનું ગરીબી તરફ ધ્યાન ગયું. એટલે but financing large project was growth enhancing but did not have an impact on poverty reduction. એટલે કે ગરીબી ઘટાડવા તરફ એની અસરો બહુ થઈ નહીં. This is because of various bottleneck present within these countries. કારણ કે બોટલનેક એટલે તમને આ શબ્દ બહુ સરસ છે. સીસી હોય એનું મોં હોય એ સાંકડું હોય. ઘણીવાર આપણે તમે તો કારણ કે કેરોસીન હવે બંધ થઈ ગયું ને, કેરોસીન નાખવું હોય તો કેરોસીન ગાળવાની ગરણી હોય, એ ગરણી કરવાળું ઉપર મૂકો અને એમાંથી ડબ્બામાંથી ધાર કરો એટલે કેરોસીન જાય ખરું. પણ એટલે વિશ્વ બેંકમાંથી લોન આવે ખરી, પણ દેશનું મોઢું હાંકડું હોય. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રશ્નો હોય, રોડ રસ્તા ના હોય, ઇલેક્ટ્રિસિટી ના હોય, દર વખતે જમવાના સમયે લાઇટ જતી રહેતી હોય સવાર બપોર સાંજ, એટલે ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો હોય. આવા પ્રશ્નો એટલે બોટલનેક કહેવાય આને. બોટલનેક એટલે વરસાદ આવે ખરો પણ પાણીમાં સંગ્રહ ના થાય, પાણીનો જમીનમાં સંગ્રહ વહી જાય. એટલે વિકાસ થાય એનો લોન એ પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ ના થાય ત્યાં સુધી દેશનો વિકાસ કેવી રીતે થાય? એટલે આ જે વસ્તુ છે એને બોટલનેક કહેવાય. એટલે કેરોસીન ગાળવાની ગરણી પેલા સીસીના બોટલના ઉપર તમે મૂકો અને પછી જો તમે કેરોસીન કે તેલ નાખો તો પછી એ બરણીમાં પેલી બોટલમાં આવે. એટલે બોટલનેકને પોળું કરવું પડે. Because of various bottleneck present within these countries which prevented downward percolation of the benefit of the growth. એટલે વૃદ્ધિના પરકોલેશન કોને કહેવાય? વરસાદ ધીમો ધીમો આવે અને પાણી જવે નીચે સુધી અને નીચે સુધીની જમીન ભીની થાય એને પાણી પરકોલેટ થયું કહેવાય. એટલે કે એને શું કહેવાય? પાણી ઉતર્યું જમીનમાં. એમ વિકાસના ફળ નીચામાં નીચા સ્તર સુધી લઈ જવા માટે તમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું દેશમાં ડેવલપ થવું જોઈએ. Thus, a World Bank changed its policy during the
chairmanship of Robert MC Namara in the late 60s. 1960 પછીની chairmanship બદલી and the emphasized on taking direct measure to the reduce poverty. એટલે સીધે સીધું ગરીબી ઘટાડવા માટેના પ્રયાસો કરવાના. એટલે આ બધા નિયમ બધે લાગુ પડે. બોટલ નેક એટલે અલ્પ વિકસિત દેશોમાં ઝડપથી ફંડ આવે, પણ ફંડને વાપરવું ક્યાં? તમને કોઈક 10 અબજ રૂપિયા દઈને અહીંથી મૂકે કે જાઓ પથિકાશ્રમ, બસ સ્ટેન્ડે જાઓ, ગીતા મંદિર જાઓ, 10 અબજ રૂપિયા વાપરીને આવો 5 દિવસમાં. બહુ અઘરી વસ્તુ છે, વપરાય જ નહીં. એટલે આ બોટલ નેક કહેવાય, કારણ કે આપણને એટલું ફંડ જ ખબર ના આવે ને હોય તો પછી એનો વિકાસ કેવી રીતે કરવો, 10 કરોડ રૂપિયા તાત્કાલિક કેવી રીતે વાપરવા. એટલે આ બધા પ્રશ્નો, એટલે આ ઉદાહરણ દ્વારા કહેવાનો અર્થ કે બોટલ નેક જે છે એ વસ્તુ દૂર કરવી. એટલે પોવર્ટી એ જ યોગમાં પણ ઊંચેથી પાણી નહીં પીવાનું, કેમ સ્વર પેટી યારે ભટકાય નહીં એવી રીતે નીચેથી પાણી પીઓ. એટલે આ બોટલ નેક બધે કામમાં આવે છે. એટલે તંદુરસ્તીમાં પણ આ જ થિયરી છે. Now the rural development poverty eradication and agriculture became a largest recipient of the World Bank loan. અને માટે જો અલ્પ વિકસિત દેશોનો વિકાસ કરવો હોય તો વિશ્વ બેંકે સૌથી વિશાળ અને વિશાળ શ્રેણીમાં કોને લોન આપવી પડે? કૃષિ ક્ષેત્રને, એગ્રીકલ્ચર. એટલે વર્લ્ડ બેંકે પોતાનું ધ્યાન કઈ બાજુ દોર્યું? કૃષિ બાજુ. Above all, priority was given to the development of the education level, health, birth control in the poorer countries. એટલે જો કઈ દિશામાં તંદુરસ્તીનો વિકાસ કરવો, શિક્ષણનું સ્તર વધારવું, જન્મદર ઘટાડવો, મૃત્યુદર વધારવાનો નહીં. મૃત્યુદર કેવી રીતે? જીવતા હોય એને કેવી રીતે મારવાના, એવું નહીં, પણ જન્મદર ઘટાડો અને મૃત્યુદર પણ ઘટાડવો જોઈએ. જે જીવે છે એને વધારે લાંબુ જીવે એના માટે હેલ્થની પ્રોસેસ, હેલ્થની ફેસિલિટી કરવાની. નાઉ પુઅરર કન્ટ્રીઝ later with the introduction of structural adjustment lending SAL, એને આ જે માળખાગત સમાયોજન પદ્ધતિ, સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ SAP, આ બધા વર્લ્ડ બેંકે આપ્યા 90s ના ગાળામાં, 1990માં. એટલે હવે એ એક બેંક તો એ રીતે બધી જગ્યાએ ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચી ના શકે. એટલે એણે સરકારો દ્વારા પ્રયત્નો કર્યો, જે તે દેશની સરકારોને પણ લોન આપવી, જે તે દેશના NGOs, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ, બિન સરકારી સંગઠનો, પેલા ટ્રસ્ટો, એ ટ્રસ્ટોને લોન આપે અને એ રીતે પણ લોકો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા. ફોર ડેવલપિંગ the less developed areas of the third world country, ત્રીજા વિશ્વના દેશો જેને કહેવાય, for implementation various poverty eradication program, literacy project, health and birth related programs etc. આપણે જે યુજીસી ને બધું કહીએ છીએ, યુજીસીમાં પણ આ વર્લ્ડ બેંકના અમુક પ્રોજેક્ટ હોય જ, શિક્ષણ માટે, હેલ્થ માટે, આપણા જે સિવિલ હોસ્પિટલોના પ્રોજેક્ટોમાં પણ. એટલે બધી રીતે એ આ રીતે મદદ. ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ બેંક એટલે કે માળખું, એનું સંગઠન અને એનું માળખું. તો એ તો બહુ નોમિનલ, 24 મેમ્બરોનું, પેલી એક ડિરેક્ટર હોય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અને એ બોર્ડ એનું જે હોય છે, બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર 24 સભ્યોનું બનેલું હોય, અને પેલા 5 દેશો જે છે એનું પ્રભાવ હોય. વિચ હોલ્ડ ધ લાર્જેસ્ટ શેર ઇન ધ બેંક. બેંકમાં જેનો સૌથી મોટું શેર હોય એ 5 દેશોનું એમાં પ્રધાનપણું હોય, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હોય, એ સૌથી વધારે ફંડવાળા હોય. ધ ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ધ એક્ઝિક્યુટિવ એપોઇન્ટેડ ફોર અ પીરિયડ ઓફ 5 years, 5 વર્ષ માટે. IMFમાં જોયું એ રીતે લેન્ડિંગ પોલિસીઝ ઓફ ધ બેંક. The World Bank grants loan to the developing countries almost nearly to an amount $20 billion a year. એક વર્ષના $20 billion ડોલરની લોન અલ્પ વિકસિત દેશો માટે વિશ્વ બેંક મંજૂર કરે છે. Generally, the duration of loans is for a period of
15 to 20 years as against the IMF loan 3 to 5 year. IMF 3 થી 5 વર્ષ માટે આપે છે, તો વિશ્વ બેંક 15 થી 20 વર્ષ લાંબા ગાળા માટે લોન આપે છે. બટ ધ લેન્ડિંગ રેટ ઓફ ધ વર્લ્ડ બેંક ઇઝ બીટ હાયર ધેન ધ IMF. પણ IMF કરતા એનો વ્યાજનો દર ઊંચો છે. લેન્ડિંગ રેટ્સ ઇઝ ધ બેંક લોન લોંગ ટર્મ લોન્સ, લાંબા ગાળાની છે. હવે કેવી રીતે? તો કે ગાઈડેડ એઝ ફોલો, નીચે પ્રમાણે. કઈ રીતે? બિફોર ધ ગ્રાન્ટિંગ loans, member country, the World Bank is generally, it verifies the particular country's debt serving capacity. એ જે કોઈ દેશ છે એનું દેવાનું સેવાની ક્ષમતા, પછી દેવું પાછું આપી શકે છે કે નહીં એ ચેક કરે. લોન્સ આર ગિવન ઓનલી ધ પ્રોડક્ટિવ પર્પઝ, ઉત્પાદકીય હેતુ માટે જ લોન આપવાની. એન્ટાયરલી ઓન ઇકોનોમિક કન્સિડરેશન. કોઈ પણ મિલકત જે અલ્પવિકસિત દેશ લોન લેવા જાય તો એને કયા હેતુ માટે? માત્ર ઉત્પાદકીય હેતુ માટે જ લોન આપવી. બરાબર ને? ધ loans are granted only when the country seeking financial assistance cannot raise capital on reasonable terms from the other source. Now, તો એના માટે કયા કયા? The bank normally gives loan to cover only the foreign exchange components of the project. એના જે વિદેશી વિનિમય દરના આધારે, એટલે કે એ માટે બેંક નોર્મલી લોન આપે છે. નાવ પ્રોજેક્ટ લોન, કોઈ પ્રોજેક્ટ તમે રજૂ કરો તો એના માટે this is most traditional way the allocation loans developing countries. It has been estimated over 50 years, 1944 to 1996, 1944 થી 96, 50 વર્ષ માટે, provided by the World Bank, almost equal to $250 billion, distributed over 3,500 projects. 3,500 પ્રોજેક્ટને પાર પાડવા માટે વિશ્વ બેંકે $250 બિલિયન લોન 1944 થી 96 દરમિયાન આપી. નાઉ સેક્ટોરલ લોન, ક્ષેત્રીય લોન, તો એની કેટેગરી પ્રમાણે હેલ્પ ધ ડેવલપિંગ કન્ટ્રીઝ, એ વિકસતા દેશોને મદદરૂપ થાય. સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ લોન, માળખાગત સમાયોજન માટે. માર્કેટ ઓરિએન્ટેડ પ્રિન્સિપલ in order to promote the competition and flexibility in every sphere of economic activity. Number 2 is privatization of public enterprise, liberalization relating to industry and trade, and international reforms. આંતરરાષ્ટ્રીય જે સુધારાઓ, આર્થિક સુધારાઓ એના માટે પણ લોન મંજૂર થાય છે. Now the functions of the World Bank. વર્લ્ડ બેંકના કાર્યો, એ કોઈ પણ પ્રોજેક્ટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ પૂરા પાડે છે. ધારો કે નર્મદા બંધ બાંધવો હોય તો એના માટે એન્જિનિયરો, ટેકનિકલ આસિસ્ટન્ટ, તો એ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે વિશ્વ બેંક લોન આપે છે, એનું ટેકનિકલ માર્ગદર્શન આપે છે. ઇટ પ્રમોટ ધ ઇન્ટરનેશનલ ફ્લાવર, એ જે ખાનગી ક્ષેત્રનું જે મૂડીનો ફ્લો આવતો હોય, ધ પ્રમોટ ધ international flow of the private investment from capital surplus countries to capital deficit countries, thus providing an out throughout the world. The International Financial Corporation, તો એના માટે પણ provides the assistance to LDCs આમાં by direct investment, સીધું મૂડીરોકાણ કરીને, અથવા obtaining additional foreign and domestic capital. અને ત્રીજી રીતે બાય પ્રોવાઇડિંગ ટેકનિકલ આસિસ્ટન્સ. આ રીતે IFC કાર્ય કરે છે. ક્રિટિકલ ઇવેલ્યુએશન ઓફ ધ વર્લ્ડ બેંક, એ જોઈએ તો કન્ડિશનલી બેઝડ ઓન લેન્ડિંગ હેઝ લેડ ટુ પ્રોસેસ ઓફ ગ્રોથ. એ વૃદ્ધિના દરના આધારે એનો આધાર રહે છે. પછી બેંકના લેન્ડિંગ પોલિસી એનું થોડું ઊંચું રહ્યું છે. ઓલ દે એકચ્યુઅલી ઇન્ક્રીઝ ધ સફરિંગ ઓફ ધ પુઅર એન્ડ વોલેન્ટરી સેક્શન ઓફ ધ પોપ્યુલેશન. વસ્તીનો ગરીબ ભાગ જે છે અને જે સ્વૈચ્છિક જે છે એને થોડું આમાં સહન કરવાનું વધારે રહ્યું છે, અને થોડો વધારે રેટ પણ એનો આપવો પડ્યો છે. વિથ ઓલ ધીસ બેઝિક પર્પઝ ઓફ બેંક લેન્ડિંગ, that is removal of poverty and raising standard of living, જીવન નિર્વાહ
જીવન ધોરણ ઊંચું લઈ જવાનો અને ગરીબી નિવારણનો એનો હેતુ ઘણો એ પાર પાડી શક્યું છે. નાઉ ધ એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી 1966 એનું સેટઅપ થયું. તો ધ એશિયન ડેવલપમેન્ટ બેંક એ એશિયા પેસિફિક રિજનના દેશો માટે ખાસ કરીને એ કાર્ય કરે છે. 1966 પછી એ કાર્યરત થઈ અને ખાસ કરીને આ બેંક જે છે એ મેનેજ બોર્ડ ઓફ ગવર્નર્સ, એને બોર્ડ ઓફ ગવર્નર એડવાઇસ આપવી, ટેકનિકલ સલાહ આપવી, કેપિટલ ઓર ડેવલપમેન્ટ પ્રમોટિંગ કરવું, ફેસિલિટી, આ બધું એ કાર્ય કરી રહ્યું છે. તો એડીબીઝ ઓપરેશન આર ડાયવર્સ કવરિંગ એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એનર્જી, ફાઇનાન્સ, હેલ્થ, ન્યુટ્રિશન, સોશિયલ પ્રમોશન, ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ, લો, ઇકોનોમિક મેનેજમેન્ટ, પબ્લિક પોલિસીઝ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, વોટર સપ્લાય, સેનિટેશન એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, એક્ટિવિટીઝ ઇન્વોલ્વિંગ મલ્ટિપલ સેક્ટર્સ. એટલે આટલા કાર્યો એડીબી કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ અહીંયા આપણે 9મું યુનિટ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આવતીકાલે આપણે યુનિટ 10 ઇન્ટરનેશનલ ડેબ્ટ એન્ડ ધ રોલ ઓફ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, આંતરરાષ્ટ્રીય દેવું અને નાણાકીય સંસ્થાઓની ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય દેવું એ સંદર્ભે આપણે વિસ્તૃત વાત કરીશું. અત્યાર સુધી મારાથી જેટલો શક્ય હતો એટલો આ ચારેય બેંકોના પરિચય માટે મેં પ્રયત્ન કર્યો. મને લાગે છે કે હું યોગ્ય તમારા લેવલ પર ન્યાય આપી શક્યો છું. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.